હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે વન્યજીવ સંરક્ષણ. સંપાદન અને પઠન કલ્પના શાહ. વન્યજીવ સંરક્ષણ શબ્દ આપણને કુદરત દ્વારા ભેટ તરીકે મળેલા સંસાધનોને બચાવવાની યાદ આપે છે. વન્યજીવન એવા પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે જે પાળેલા અથવા સમજદાર નથી. તેઓ માત્ર જંગલી પ્રાણીઓ છે અને સંપૂર્ણપણે જંગલના વાતાવરણમાં રહે છે. આવા પ્રાણી અને છોડની પ્રજાતિઓનું સંરક્ષણ જરૂરી છે, જેથી તેઓ લુપ્ત થવાના ભયમાંથી બહાર આવી શકે. માનવ જીવનશૈલી અને આધુનિકતામાં જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તેનું પરિણામ છે વૃક્ષો અને જંગલોના ભારે કાપને કારણે વન્યજીવોના રહેઠાણોનો નાશ થઈ રહ્યો છે. વન્યજીવોની પ્રજાતિઓના સામૂહિક લુપ્ત થવા માટે મનુષ્યની વિચારહીન ક્રિયાઓ જવાબદાર છે. પર્યાવરણીય સંતુલન જાળવવામાં જંગલી પ્રાણીઓ અને છોડ મહત્વની ભૂમિકા ભજવે છે. એવા ઘણા પરિબળો છે જે વન્યજીવોને જોખમમાં મૂકે છે, જેમ કે વધતું પ્રદૂષણ, તાપમાન અને આબોહવા પરિવર્તન, સંસાધનોનો વધુ પડતો ઉપયોગ, અનિયંત્રિત શિકાર, રહેઠાણની ખોટ વગેરે એ વન્યજીવોના લુપ્ત થવાના મુખ્ય કારણો છે. સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે ઘણી ક્રિયાઓ અને નીતિઓ ઘડવામાં આવી છે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ બીજા ઘણા પક્ષીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવા માટેનો પણ છે. વન્યજીવનના વિનાશ તરફ દોરી જતા પરિબળો જોઈએ તો ઘણા બાંધકામ પ્રોજેક્ટ્સ, રસ્તાઓ, ડેમ વગેરે બનાવવા માટે જંગલો અને ખેતીની જમીનની બિનજરૂરી કાપણી વિવિધ વન્યજીવો અને છોડના રહેઠાણોના નુકસાન માટે જવાબદાર છે. પરિણામે કાં તો તેઓને અન્ય વસવાટમાં જવું પડે છે અથવા તેઓ લુપ્ત થઈ જાય છે. સંસાધનોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ, પરંતુ જો અકુદરતી રીતે ઉપયોગ કરવામાં આવે તો તમામ પ્રકારની પ્રજાતિઓ લુપ્ત થઈ જાય છે. મનોરંજન માટે પ્રાણીઓનો શિકાર કરવાનું કૃત્ય ખરેખર ઘૃણાસ્પદ છે. કેટલાક પ્રાણી ઉત્પાદનો અત્યંત મૂલ્યવાન હોય છે, જેમ કે હાથીદાંત, ચામડી, શિંગડા વગેરે. પ્રાણીઓને પકડવામાં આવે અથવા શિકાર કરીને મારી નાખવામાં આવે અને ઉત્પાદન મેળવવામાં આવે તો તે સામૂહિક લુપ્તતા તરફ દોરી જનાર પગલું કહી શકાય. જેનું ઉદાહરણ કસ્તુરી હરણ છે. સંશોધન સંસ્થાઓની પ્રયોગશાળામાં પરીક્ષણ પરિણામો માટે આ પ્રજાતિઓનો મોટા પાયે ઉપયોગ પણ તેમના લુપ્ત થઈ જવા માટે જવાબદાર કારણ તરીકે ગણી શકાય. પર્યાવરણની સ્થિતિમાં બિનજરૂરી ફેરફાર કે જેને પરિણામે તે પ્રદૂષિત થતું હોય, તેની ગુણવત્તામાં ફેરફાર થતો હોય, તેને કારણે પણ પ્રાણીઓ અને વનસ્પતિની કેટલીક પ્રજાતિઓની સંખ્યામાં મોટા ભાગે ઘટાડો જોવા મળે છે. દર વર્ષે સમગ્ર દુનિયામાં 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયામાં ઝડપથી લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓ અને જીવજંતુની પ્રજાતિની સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. જીવ વિવિધતાની સમૃદ્ધિ જ ધરતી પર જીવનને ટકાવી રાખવા ધરતીને યોગ્ય બનાવતી હોય છે, પરંતુ મુશ્કેલી એ છે કે સતત વધતું પ્રદૂષણ અને માનવીઓની અસંતોષજનક લાલચ પ્રકૃતિ પર ખૂબ જ ભયાનક પ્રભાવ પાડી રહ્યું છે, જેના કારણે જીવજંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિ લુપ્ત થઈ ચૂકી છે અને અમુક લુપ્ત થવાને આરે છે. વન્ય પ્રાણીઓના મૂળ નૈસર્ગિક નિવાસસ્થાનો મનુષ્યની દખલગીરીથી નાશ પામ્યા છે, ત્યારે ત્યાંના પ્રાણીઓને બચાવ માટે અન્ય કુદરતી સ્થળો કે ઝૂના આરક્ષિત સ્થળોએ ખસેડવા જરૂરી બને છે. ટૂંકમાં નિસર્ગનો બચાવ એ જ વન્ય પ્રાણીનો બચાવ છે. સ્થાનિક રીતે વન્ય પ્રાણીઓ અને વન્ય સંપત્તિનું જેટલું રક્ષણ સંરક્ષણ થાય તેટલા પ્રમાણમાં નૈસર્ગિક પર્યાવરણની ઉન્નતિ થાય. ભારતની પ્રાણી પૂજા અને છોડમાં રણછોડના દર્શન કરવાની ભાવના વન્યજીવોની રક્ષા માટેનો ગૂઢ સંદેશ આપે છે. વન્યજીવન, પ્રાણીઓ અને છોડ પ્રકૃતિના મહત્વપૂર્ણ પાસાઓ છે. કોઈ પણ સ્તરે નુકસાન અકુદરતી પરિણામો તરફ દોરી શકે છે. તેઓ પર્યાવરણીય સંતુલન માટે જવાબદાર છે અને માનવજાતના નિર્વાહ માટે પણ આ સંતુલન જાળવવું અતિ આવશ્યક છે. તેથી સરકારના સંરક્ષણ પ્રયાસોની સાથે સાથે એ આપણી સામાજિક જવાબદારી પણ છે કે આપણે વ્યક્તિગત રીતે વન્યજીવોના સંરક્ષણમાં ફાળો આપીએ. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. પ્રાસંગિક. વિષય હતો વન્યજીવન સંરક્ષણ. સંપાદન અને પઠન કલ્પના શાહ.